તો મિત્રો આપણે ખેતરમાં આવી ગયા હતા ચીકુડી વાઢવા માટે અને આજ પવન પણ વધારે વેગ કર્યો છે, પવન બહુ છે આજે. તો આપણે ચીકુડીનો પોટકો અડધો તો થઈ ગયો અને કાળી બેઠી બેઠી વાઢે. કાલે કેટલી વાઢી હતી કે કેમેરો તો બંધ થઈ ગયો તો પણ ચાલુ થઈ ગયો એને હાથે હાથે. એટલે તમે બે પાથરા પાડો એટલું વાઢી નાખો એટલે આપણે ભારો થઈ રહે. બરાબર, એટલું ચાલુ પાડી દે એટલે થઈ રહે. વાયરો બહુ ઝાપોટો મારે. જો મિત્રો તમને બતાવું જો આલે આપણે કેવા લઈએ એવો વાયરો આવે ને તો બીક લાગે એવો નહીં, બધું ઉડાડી મેલશે, હાલ ઉડાડી મેલશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે એડા આખો શિયાળો આપણે વિડીયોની અંદર બતાવતા હતા, વેણતા હતા, કોમ કરતા હતા. તો ફાઇનલી એનું કોમકાજ બધું પૂરું થઈ ગયેલું છે. તો હવે છે ને રાગી આપણે આરે હુડી અને ટકા કરીને બાળી મેળવાના હોય એટલે ખેતર નરવા થઈ જાય. તો બ્લોગની અંદર જોડાયા ચોમાસામાં વાટવા. તો ગાઈસ આપણે ફાઇનલી પોટકો થઈ ગયો. હવે તો જવું છે ઘેર. હવે જો અમારે આટલાથી આટલા સુધી મેં વાટ્યું, આ બાજુ 2-3 પાછા ફૂલસંગે પાડે એમ કરીને પોટકો કરી દીધો ને શું કહેવાનું. તો હવે જઈએ ઘેર. આવે તો આપણે વ્લોગમાં જોડાયા રહેજો. જો પોટકો થઈ ગયો આપણે. તો ગાઈસ જો આપણે હેડી નીકળ્યા ઘેર. આવે તાપના તો આ બાજુ અમારે ફૂલસંગ પોટકો ઉપડાયા હોઈએ તો એમ હું બહાર કાઢી આવું એડમથી અને પછી બહાર જઈને આપણે ઉપાડ લઈએ. તો પોટકો આપણને બહાર કાઢી આ લઈએ. મરચું સારું થયું એનું જો લીલું કલર જેવું. સવારે ખોતરવા થશે. જો આ બધું મરચું હોમો અને પેલી કૂતરી કૂણી છે. જો આ મરચું હમણાં આપણે પાય તો ને એના ચેડ ફેર થયું હોય એ નક તમે ચોક ગોમ ગયા હતા ને ઓવા એ દાડ મેં આરી ખોતર્યું હતું એરી ફેર થયું. અમે જાત ગાઈશ આપણે એરિયા ખેતરમાં હતી ને તો કાલ હું ફૂલસંગને કીધું હતું આપણે કટર આવ્યું હતું એરિયા ખેતરમાં. તો અહીંયાને હું કીધું હું ઘેરથી કહીને મોકલ્યા હતા. હું કીધું આપણે ગાઈસ મિત્રોને બતાવી દેજો. જો આટલા નકરા કોટા હી સીધડાના. હા તો ક્યાંથી કંઈ મોકલ્યા હતા મેં ગાઈસ. કીધું કટર આવે આપણે જાત વાટવા તો એમને બતાવજો. તો ફૂલસંગે કટર આવેલું બતાવી નહીં તમને. તો ચમકી આપણે હા તો ગાઈસ કટર આપણે હેડ્યું નહોતું અને આ બાજુ એક ચારો વાટ્યો અને પછી ચમકી જાર આપણે વધેલી નથી વધારે એટલે થોડું ઊંચું વાટતું હતું. તો ઝેણા ડોકા વધતા હતા ચેડી એટલે આપણે પછી રહેવા દીધું. તો આપણે જોડાયેલો પોટકો આપણે લઈ લઈએ. તો મિત્રો આજે 7:30 ને પાછા ફેર દોવા માટે આવી ગયા આપણે પાછળ. તો ફ્રી હો આનો બાટલો તે પણ હવે બાટલો તમારે પાણીનો શું કરો? ખોટા 100 રૂપિયા બગાડવા ચોકણ ભરીને જવું છે. હવે વાહન ઘણા છે ભરી જવાનું. હવે કેટલી ગળા હોય એ કણ હા મોટો બાટલો આવશે ફ્રીજમાં ના રહી. તો